તો ભાજપની પ્રચંડ વિજય ગાથાનો સુરતથી પ્રારંભ થયો છે। મુકેશ દલાલ લડ્યા વગર વિજેતા બનતા 26માંથી 1 બેઠક પર કમળ ખીલી ગયું છે। 13 માર્ચે મુકેશ દલાલ ભાજપના ઉમેદવાર જાહેર થયા। 21 માર્ચે નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા। 16 એપ્રિલે વિજય મુહૂર્તમાં મુકેશ દલાલે ફોર્મ ભર્યું। 17 એપ્રિલે નિલેશ કુંભાણી કોંગ્રેસ તરફથી ફોર્મ ભર્યું। 21 એપ્રિલે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું। 22 એપ્રિલે ભાજપ સિવાયના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। તો હાલ સુરત લોકસભા બેઠક પર હારથી કોંગ્રેસ ખેમાવા સોપો પડી ગયો છે। સુરતમાં ભાજપની બલ્લે બલ્લે થઈ છે। સુરતમાં ભાજપ જ સિકંદર સાબિત થયું છે। સુરતમાં વિપક્ષ ચારે ખાને ચિત થયું છે। અપક્ષના તમામ 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા સુરતમાં મુકેશ દલાલ બિનહરીફ થયા છે। ત્યારે ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે। ગુજરાતમાં 7મી મે લોકસભા ચૂંટણીનું મતદાન યોજાય તે પહેલા સુરત બેઠક પર કમળ ખીલી ગયું છે। ચૂંટણી વગર ભાજપના મુકેશ દલાલ વિજય બન્યા છે। ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે મુકેશ દલાલને શુભેચ્છાઓ પાઠવી છે। તો બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે પત્રકાર પરિષદ યોજી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી। એ 8 ઉમેદવારોએ કેટલીક પાર્ટીના કેટલાક અપક્ષ ઉમેદવારો હતા, એમણે આજે પોતાનો ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે સુરત કલેક્ટર શ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે 24 સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે। કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં 7 જેટલા ઉમેદવારો મેદાને હતા। જ્યારે જે તમામ અપક્ષ સહિતના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતા મુકેશ દલાલે જીતરૂપી કમળને પીએમ નરેન્દ્ર મોદીને અર્પણ કર્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢના કાંકેરમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું કે ભાજપના કાર્યકાળમાં મોટા નિર્ણયો લેવાયા છે અને જે 70 વર્ષમાં લેવાયા નથી તે ભાજપના કાર્યકાળમાં લેવાયા છે। દેશમાં ચૂંટણી માહોલની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢની મુલાકાતે પહોંચ્યા, જ્યાં તેમણે રેલીને સંબોધન કરતા કહ્યું કે અમે દેશમાંથી આતંકવાદને ખતમ કર્યો, કાશ્મીરમાંથી કલમ 370 હટાવી। હવે 1-2 વર્ષમાં છત્તીસગઢમાંથી નક્સલવાદ પણ ખતમ થઈ જશે। છત્તીસગઢમાં છેલ્લા 5 વર્ષથી કોંગ્રેસની સરકાર હતી, તેણે નક્સલવાદીઓ સામે કોઈ કાર્યવાહી કરી ન હતી। ભાજપ સરકાર સત્તામાં આવતાની સાથે જ 5 મહિનામાં 90 નક્સલવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો। 5 साल तक ये महादेव ए ब्रांड मुख्यमंत्री भूपेश बघेल शासन में थे। 5 साल तक नक्सलों पे कोई कार्यवाही नहीं होती थी। आपकी कृपा हो गई, छत्तीसगढ़ वाले ने हमारे विष्णुदेव जी को मुख्यमंत्री बनाया, विजय को गृह मंत्री बनाया। 4 ही महीने में 90 से ज्यादा नक्सलवादियों को समाप्त करने का काम ये भारतीय जनता पार्टी की सरकार ने। સીએમ અરવિંદ કેજરીવાલની બીમારી અને ઇન્સ્યુલિનને લઈ આમ આદમી પાર્ટી અને ભાજપના ઉગ્ર નિવેદન વચ્ચે કેજરીવાલે તિહાર જેલ સુપ્રિન્ટેન્ડન્ટને પત્ર લખ્યો છે। દિલ્હી સીએમ કેજરીવાલે તિહાર જેલ સુપ્રિન્ટેન્ડન્ટને પત્ર લખ્યો છે। આ પત્રમાં તેણે જેલ પ્રશાસન પર આરોપ લગાવ્યા છે કે તિહાર પ્રશાસન ખોટું બોલી રહ્યું છે, તેમને ઇન્સ્યુલિન નથી મળી રહ્યું। સુગર દિવસમાં 3 વખત ખૂબ જ વધી રહી છે। સુગર 250 થી 320ની વચ્ચે જાય છે। એમ્સના ડોક્ટરોએ ક્યારેય કહ્યું નથી કે ચિંતા કરવાની કોઈ વાત નથી। એમ્સના ડોક્ટરોએ કહ્યું કે તેઓ ડેટા અને ઇતિહાસ જોયા પછી જ કહેશે। તિહાર પ્રશાસન રાજકીય દબાણ હેઠળ ખોટું બોલી રહ્યું છે। દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે વચગાળાના જામીનની માંગ કરતી PIL પર સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી। દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને જામીનની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી અને અરજદાર પર 75,000 રૂપિયાનું દંડ ફટકાર્યું હતું। જો કે આ બાબતે સુનાવણી દરમિયાન અરવિંદ કેજરીવાલ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાહુલ મહેરાએ કહ્યું કે આ અરજી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે।
તો આ તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને કોલકાતા હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. કલકત્તા હાઈકોર્ટે 24,000 શિક્ષકોની ભરતી રદ કરી છે. કલકત્તા હાઈકોર્ટે સોમવારે 2016માં થયેલી શિક્ષક ભરતી રદ કરી હતી. આ ઉપરાંત ગેરકાયદેસર નિમણૂક પર કામ કરતા શિક્ષકો પાસેથી છેલ્લા 7-8 વર્ષ દરમિયાન મળેલો પગાર પાછો લેવા પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ દેવાંશુ બસાક અને જસ્ટિસ શબ્બર રશીદીની બેન્ચે પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશનને નવી નિમણૂક પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. તમામ ગેરકાયદેસર શિક્ષકો સામે 15 દિવસમાં કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હાઈકોર્ટના આદેશને ગેરકાયદે ગણાવ્યો છે. તેમણે કહ્યું કે અમે તેમની સાથે ઊભા છીએ જેમણે નોકરી ગુમાવી છે. આ નિર્ણય સામે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. આ તરફ ક્ષત્રિય સમાજ તરફથી ઓપરેશન પાર્ટ 2 ની શરૂઆત કરવામાં આવી છે, જેમાં વિવિધ જગ્યાએ કાર્યાલય ખોલવામાં આવશે. ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું અને સાથે જ એક વિરોધનો વંટોળ પણ શરૂ થયો અને આ વિરોધ સામે આવ્યો રાજકોટથી ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા તરફથી જાહેર મંચ પરની એક ટિપ્પણી અને આખો ક્ષત્રિય સમાજ ધીમે ધીમે વિરોધના સૂરમાં બહાર આવતો ગયો અને ઓપરેશન રૂપાલા શરૂ કરાયું. ઉમેદવાર બદલવાની માંગ સાથે હાલ પણ વિરોધ યથાવત છે, જેમાં રાજકોટના 18 વોર્ડમાં ક્ષત્રિય સમાજ કાર્યાલય ખોલશે. સાથે જ ગુજરાતમાં વિવિધ જગ્યાએ કાર્યાલય ખોલવામાં આવશે. આ સિવાય તમામ વોર્ડ અને ગામોમાં ધર્મરથ ફરશે. 24 તારીખથી રાજકોટમાં ધર્મરથની શરૂઆત કરવામાં આવશે. આ તરફ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે, જ્યારે ગઢડા ગોપીનાથજી મંદિર બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેમાં દેવ પક્ષના તમામ 7 ઉમેદવારોએ વિજેતા થયા છે. ગઢડા ગોપીનાથજી મંદિર બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષની જીત થઈ છે. આ પરિણામથી દેવપક્ષના હરિભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ચૂંટાયેલા તમામ ઉમેદવારોનું સંતોએ સ્વાગત કરી આશીર્વાદ આપ્યા હતા. સાધુ પાર્ષદ અને ગૃહસ્થ વિભાગની તમામ બેઠકો દેવપક્ષે જીતી લીધી છે. દેવપક્ષના ચૂંટાયેલા તમામ ઉમેદવારોનું સંતો દ્વારા ફૂલહાર થકી સ્વાગત કરવામાં આવ્યું. ચૂંટણી અધિકારી દ્વારા વિજેતા ઉમેદવારના નામ પણ જાહેર કરવામાં આવ્યા, જેમાં ગૃહસ્થ વિભાગ અંતર્ગત જનકભાઈ પટેલ, બટુકભાઈ ઓઘવજી પટેલ, વેનુભાઈ મોહનભાઈ પટેલ અને સુરેશભાઈ દામજીભાઈ પટેલની જીત થઈ. પાર્ષદ બેઠક પર પોપટ ભગત 69 મતે વિજય થયા હતા, જ્યારે સાધુ બેઠક પર શાસ્ત્રી હરજીવન સ્વામીનો 107 મતે વિજય થયો હતો. આ ચૂંટણીમાં બ્રહ્મચારી બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. રાજ્યમાં ગરમીથી રાહત મળતી દેખાઈ રહી છે. જો કે હવામાન વિભાગે કહ્યું છે કે આવતીકાલથી ગરમીમાં પુનઃ વધારો થશે. રાજ્યમાં ગરમીથી રાહત મળી છે, જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે. તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. જો કે કાલથી ફરી તાપમાન ઊંચકાવાની શરૂઆત થશે. રાજ્યના અલગ અલગ શહેરોના તાપમાન પર નજર કરીએ તો મહુવામાં 39 ડિગ્રી, વલસાડમાં 38.4, અમદાવાદમાં 37.7, ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન છે. અમરેલીમાં 38.2 ડિગ્રી, સુરતમાં 37.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ ભાવનગરમાં 38.2, રાજકોટમાં 37.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌથી વધુ તાપમાન 40.1 ડિગ્રી વલ્લભ વિદ્યાનગરમાં નોંધાયું છે. ડીસામાં 36.3 તથા વડોદરામાં 37 ડિગ્રી તેમજ સુરતમાં 37.5 ડિગ્રી અને વલસાડમાં 38.4 ડિગ્રી, દમણમાં 34.6 ડિગ્રી, ભુજમાં 36 ડિગ્રી, કંડલામાં 36.3 ડિગ્રી, અમરેલીમાં 38.2 ડિગ્રી તેમજ ભાવનગરમાં 38.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા હવાની દિશામાં થયેલા ફેરફારોના કારણે તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ભારતમાં કૃષિ ક્ષેત્રમાં જળ વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા એક અહેવાલમાં 2050 સુધીમાં ભારતના 50%થી વધુ જિલ્લાઓમાં પાણીની તીવ્ર કટોકટી સર્જાઈ શકે છે. આમ તો જીવન જીવવા માટે પાણી ખૂબ ઉપયોગી છે, તેમાંય ઉનાળાની ઋતુ આવતા જ પાણીની જરૂરિયાત બમણી થતી હોય છે. વિશ્વની કુલ વસ્તીના 17% ભારતમાં રહે છે, પરંતુ વિશ્વના તાજા પાણીના સ્ત્રોતોમાંથી માત્ર 4% જ સ્ત્રોત અહીં ઉપલબ્ધ છે. દેશની 140 કરોડની વસ્તીમાંથી 35 કરોડ લોકોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ નથી.
દેશમાં હજારો લોકો પાણીની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યા છે. વરસાદ પર ભારતની નિર્ભરતા આ સમસ્યામાં વધુ વધારો કરે છે, કારણ કે ચોમાસાનું આગમન હવે અનિશ્ચિત બની ગયું છે. જળવાયુ પરિવર્તનના કારણે પાણીની તંગીની સમસ્યા પણ ગંભીર બની રહી છે. પાણીની વધતી માંગ અને પુરવઠામાં ઘટાડો થવાને કારણે બેલેન્સ ખોરવાઈ જવાની સંભાવના છે. આ કારણોસર 2050 સુધીમાં દેશના 50% જિલ્લાઓમાં પાણીનું ગંભીર સંકટ ઊભું થઈ શકે છે. રિપોર્ટ અનુસાર દેશમાં જળ સંકટ પાછળ કૃષિ ક્ષેત્ર મુખ્ય કારણ છે. કૃષિ પ્રધાન દેશ હોવાના કારણે દેશના કુલ પાણીના 80 થી 90% પાણીનો ઉપયોગ ખેતીમાં થાય છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. અનેક રસ્તાઓ વરસાદને કારણે બંધ થયા છે. હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાના કારણે 104 રસ્તાઓ અને 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો બ્લોક થઈ ગયા છે. લાહોલ અને સ્પીતિમાં 99 રસ્તાઓ, કુલ્લુમાં 3 રસ્તા, ચંબા અને કાંગડામાં 1 રોડ બંધ કરવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગે 22 અને 23 એપ્રિલના રોજ હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી સાથે વાવાઝોડાનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આઈએમડીની આગાહી અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે. આ સપ્તાહની શરૂઆતમાં જારી કરવામાં આવેલી આઈએમડીની આગાહી અનુસાર જૂનથી સપ્ટેમ્બર દરમિયાન મોસમી વરસાદ સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે. આ સિવાય આઈએમડીનું કહેવું છે કે ગત 3 મહિના દરમિયાન ઉત્તરી ગોળાર્ધમાં બરફનું આવરણ સામાન્ય કરતાં ઓછું રહ્યું છે. જો કે મોન્સૂન મિશન, ક્લાઇમેટ ફોરકાસ્ટ સિસ્ટમ અને અન્ય આબોહવા મોડલના નવીનતમ અંદાજો મુજબ ચોમાસાની ઋતુના પ્રારંભિક ભાગમાં અલ નીનોની સ્થિતિ નબળી પડવા સાથે સ્થિતિ સામાન્ય થશે. તો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ 1.5 કરોડ લોકોએ રામલલ્લાના દર્શન કર્યા છે. આ સાથે મંદિરનું પહેલા ફ્લોરનું કામ પણ ચાલી રહ્યું છે. આ વર્ષે 22મી જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. ભક્તો વર્ષોથી રામલલ્લાને ભવ્ય મંદિરમાં જોવા આતુર હતા. લાંબી પ્રતીક્ષાનો અંત આવતા ભક્તો ભાવવિભોર બની મોટી સંખ્યામાં દર્શન કરવા પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં આ આંકડો 1.5 કરોડે પહોંચી ચૂક્યો છે. ચંપત રાયે જણાવ્યું હતું કે 1 લાખથી પણ વધારે ભક્તો દરરોજ દર્શનનો લાભો લેવા રામ દરબારમાં આવે છે. તેમણે કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠાને 3 મહિના પૂર્ણ થઈ ગયા છે. હજુ તો મંદિરનું ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર જ તૈયાર થઈ રહ્યું છે. પહેલા ફ્લોરનું કામ થઈ રહ્યું છે. મંદિરની ચારે બાજુ 14 ફૂટ ઊંચી સુરક્ષા દિવાલ બનાવી લેવામાં આવી છે. આ દિવાલને મંદિરના પરકોટા કહેવામાં આવે છે. આ મંદિર 3 માળનું હશે. દરેક માળની ઊંચાઈ 20-20 ફૂટ હશે. રામ મંદિર કુલ 2.7 એકરમાં બની રહ્યું છે. તેની ઊંચાઈ અંદાજે 161 ફૂટ રહેશે અને મંદિર નિર્માણ અને અન્ય પ્રોજેક્ટમાં વધુ સમય લાગી શકવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. તો આ સાથે ચારધામ યાત્રા માટે આ વર્ષે 13 લાખ લોકોનું રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન થયું છે. 10મી મેથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડશે. ઉત્તરાખંડમાં 10 મેથી ચારધામ યાત્રા શરૂ થાય તે પહેલા શ્રદ્ધાળુઓના રજીસ્ટ્રેશનનો રેકોર્ડ તૂટી ગયો છે. પ્રવાસન વિભાગે 15 એપ્રિલથી રજીસ્ટ્રેશન શરૂ કર્યા બાદ એક સપ્તાહમાં રજીસ્ટ્રેશનની સંખ્યા 12.48 લાખ પર પહોંચી ગઈ છે. પ્રવાસન વિભાગના રિપોર્ટ મુજબ કેદારનાથ માટે 4,22,129, બદ્રીનાથ ધામ માટે 3,56,716, ગંગોત્રી ધામ માટે 2,31,883, યમનોત્રી ધામ માટે 2,19,619 અને હેમકુંડ સાહેબ માટે 17,684 શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગત વર્ષે લગભગ 4 લાખ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. સૌથી મહત્વની વાત તો એ છે કે ચારધામ યાત્રા માટે સૌથી વધુ રવિવારે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કેદારનાથ, યમનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ 10 મે ખુલવાના છે, જ્યારે તેના 2 દિવસ બાદ બદ્રીનાથ ધામના કપાટ 12 મે ખોલવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડને દેવોની ભૂમિ કહેવામાં આવે છે. અહીં હિમાલય પર્વતમાળામાં હિન્દુ ધર્મના 4 પવિત્ર તીર્થ સ્થળો આવેલા છે, જેને ચારધામ કહેવામાં આવે છે. ભારતનું મંદિર વિશ્વનું સૌથી ધનિક મંદિર બન્યું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે આ વર્ષે 1,161 કરોડની એફડી કરાવી છે.
વિશ્વના સૌથી ધનિક મંદિર ટ્રસ્ટ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ એ આ વર્ષે 1161 કરોડ રૂપિયાની એફડી કરી છે. છેલ્લા 12 વર્ષમાં આ એફડીનો સૌથી મોટો આંકડો છે. એક રિપોર્ટ અનુસાર આ ટ્રસ્ટ દેશનું એકમાત્ર હિન્દુ ધાર્મિક ટ્રસ્ટ છે જે છેલ્લા 12 વર્ષથી સતત 500 કરોડ રૂપિયા કે તેથી વધુ એકત્ર કરી રહ્યું છે. વર્ષ 2012 સુધી ટ્રસ્ટની ફિક્સ ડિપોઝિટ 4,820 કરોડ હતી, જે બાદ ઉત્તરોત્તર તેના આંકડાઓ વધતા રહ્યા છે, જે વર્ષ 2024માં 8,467 કરોડ રૂપિયા થાય છે. બેંકમાં ટ્રસ્ટની કુલ એફડી 13,287 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ઘણા ટ્રસ્ટો છે, જેમાં શ્રી વેંકટેશ્વર નિત્ય અન્નપ્રસાદમ ટ્રસ્ટ, શ્રી વેંકટેશ્વર પ્રદનમ ટ્રસ્ટ વગેરેનો સમાવેશ થાય છે. તમામ બેંકો અને ટ્રસ્ટોમાં તિરુપતિ ટ્રસ્ટની રોકડ 18,817 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જે ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. ટ્રસ્ટ તેની એફડી પર વ્યાજ તરીકે વાર્ષિક અંદાજે રૂપિયા 1,600 કરોડની કમાણી કરે છે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 1 એપ્રિલ 2024થી પ્રભાવિત સ્વાસ્થ્ય વીમા પોલિસી ખરીદવાની વયમર્યાદા હટાવી દીધી છે અને હવે કોઈ પણ વયના વ્યક્તિ પોલિસી ખરીદવા માટે પાત્રતા ધરાવશે. અગાઉ વ્યક્તિને ફક્ત 65 વર્ષ સુધી જ નવી વીમા પોલિસીની ખરીદી કરવાની અનુમતિ હતી. જોકે 1 એપ્રિલ 2024થી લાગુ થયેલા નવા પરિવર્તનો પછી કોઈપણ વ્યક્તિ વયની પરવા કર્યા વગર જ નવી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવા માટે પાત્રતા ધરાવે છે. IRDAI દ્વારા જાહેર કરવામાં આવેલા એક નોટિફિકેશન અનુસાર વીમા કંપનીઓએ હવે એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે દેશના તમામ વય જૂથના લોકો માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ રજૂ કરે. વીમા નિયામકના આ પગલાંનો ઉદ્દેશ ભારતમાં એક વધારે સમાવેશી સ્વાસ્થ્ય દેખભાળ તંત્ર વિકસિત કરવાનો છે અને સાથે વીમા કંપનીઓને પોતાની વીમા પ્રોડક્ટમાં વધારે વિવિધતા લાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. IRDAIએ સ્વાસ્થ્ય વીમા કંપનીઓને વરિષ્ઠ નાગરિકો જેવા ખાસ વયજૂથના લોકો માટે અનુરૂપ નીતિઓ રજૂ કરવા તથા તેમના દાવાઓ અને ફરિયાદોના નિકાલ માટે સમર્પિત ચેનલ સ્થાપિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. માલદીવમાં ઇન્ડિયા આઉટ અભિયાન ચલાવનાર મોહમ્મદ મુઇઝ્ઝુની પાર્ટી સંસદીય ચૂંટણીમાં જીત તરફ આગળ વધી રહી છે. પ્રારંભિક વલણો અનુસાર ગઈકાલે 93 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં અત્યાર સુધીમાં 86 બેઠકોના પરિણામો આવી ચૂક્યા છે, જેમાંથી મુઇઝ્ઝુની પીપલ્સ નેશનલ કોંગ્રેસે 66 સીટો પર જીત મેળવી છે. કોઈપણ પક્ષને બહુમત માટે 47થી વધુ સીટોની જરૂર હતી. પરિણામોની સત્તાવાર જાહેરાતમાં 1 સપ્તાહનો સમય લાગશે. માલદીવની સાંસદનો કાર્યકાળ મે મહિનામાં શરૂ થશે. ન્યૂઝ એજન્સી AP અનુસાર મુઇઝ્ઝુની જીત ભારત માટે મોટો ઝટકો છે. ભારત અને ચીન આ ચૂંટણી પર ચાંપતી નજર રાખી રહ્યા છે. બંને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માલદીવમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. મુઇઝ્ઝુની પાર્ટીની જીત બાદ માલદીવમાં આગામી 5 વર્ષ સુધી ચીન તરફી સરકાર રહેશે. મુઇઝ્ઝુની પાર્ટી 8થી 66 સીટો પર પહોંચી ગઈ છે. આ કારણે રાષ્ટ્રપતિ હોવા છતાં મુઇઝ્ઝુ ન તો તેમની નીતિઓ અનુસાર બિલ પાસ કરાવી શક્યા અને ન તો બજેટ પસાર કરાવી શક્યા. હવે 66 બેઠકો જીત્યા બાદ વિપક્ષી પાર્ટી તેમના માર્ગમાં કોઈ અવરોધ ઊભી કરી શકશે નહીં. ભારત તરફી ગણાતી માલદીવ ડેમોક્રેટિક પાર્ટી એટલે કે MDPને ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. MDPએ 89 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. કુવૈતમાં પહેલીવાર હિન્દી રેડિયો પ્રસારણ શરૂ થશે, જ્યાં હાજર ભારતીય દૂતાવાસે આ માહિતી આપી છે. ભારતીય દૂતાવાસે કુવૈત રેડિયો પર FM 93.3 અને AM 96.3 પર દર રવિવારે હિન્દી કાર્યક્રમ શરૂ કરવા બદલ કુવૈતના સંચાર મંત્રાલયની પ્રશંસા કરી છે. ભારતીય દૂતાવાસે કહ્યું કે કુવૈત દ્વારા લેવામાં આવેલ આ પગલું બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ભારતીય દૂતાવાસે કહ્યું કે કુવૈતમાં પ્રથમ વખત હિન્દી રેડિયો પ્રસારણ શરૂ થયું. 21 એપ્રિલ 2024થી દર રવિવારે FM 93.3 અને AM 96.3 પર કુવૈત રેડિયો પર હિન્દી કાર્યક્રમ શરૂ કરવા માટે ભારતીય દૂતાવાસે કુવૈતના સંચાર મંત્રાલયની પ્રશંસા કરી છે. આ પગલાંથી ભારત કુવૈત સંબંધો વધુ મજબૂત બનશે. તમને જણાવી દઈએ કે કુવૈતમાં લગભગ 10 લાખ ભારતીયો રહે છે. તે દેશનો સૌથી મોટો સ્થળાંતર સમુદાય છે. એવું માનવામાં આવે છે કે કુવૈતમાં ભારતીય ઇજનેરો છે, જે ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, વૈજ્ઞાનિકો, સોફ્ટવેર નિષ્ણાંતો, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ, આર્કિટેક્ટ્સ, ટેકનિશિયન અને નર્સો જેવા વ્યવસાયો ઉપરાંત રિટેલર્સ અને બિઝનેસમેન પણ અહીં રહે છે.